જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જર્ની વિથ ઈલા એન્ડ કંદર્પમાં તમારા બધાનું. આજે આપણે પોરબંદરમાં ફરી એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. આજે મારે પોરબંદરમાં બસ છેલ્લો દિવસ છે રોકાવાનો, તો મને એમ થયું કે શ્રીનાથજીની હવેલીએ દર્શન કરી આવીએ. માણેક ચોક, કીર્તિ મંદિર, ચોપાટી તો આપણે રહી જ ન જવું જોઈએ. તો એ બધું અમે આજે એક્સપ્લોર કરવાના છીએ. તો તમે પણ મારી સાથે પૂરેપૂરો વિડીયો જોજો. ચાલો આપણે શરૂ કરીએ. આ છે પોરબંદરનું પ્રખ્યાત માણેક ચોક, અને ચોકની બરાબર વચ્ચે ગાંધીજીની પ્રતિમા રાખેલી છે. પોરબંદરના લોકોને તો ખ્યાલ જ હોય. આ એવો એરિયા છે મિડલનો કે અહીં બધી વસ્તુ મળી રહે. અને આ રાજાશાહી વખતના આજુબાજુ 4 દરવાજા છે મોટા મોટા. ત્યાં એક સાઈડ કંસારા બજાર છે, એક સાઈડ સોની બજાર છે, ફૂલવાળા બેસે છે, હવેલીનો વિસ્તાર છે. થોડાક આગળ જાસુ ત્યાં કીર્તિ મંદિર છે. એટલે આ મુખ્ય બજાર પણ કહેવાય છે. પોરબંદરના રાજવીએ પ્રજાને ભેટ આપેલ છે આ ગાંધીજીની પ્રતિમા. આ 4 દરવાજા છે, એમાંથી એક સિટીમાં જાય છે, ત્યાં નજીકમાં શાક માર્કેટ પણ છે, અને એક દરવાજો ચોપાટી તરફ જાય છે. આ છે શ્રીનાથજીની હવેલી. પણ અંદર દર્શન કરવા ગયા તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાઈ હતી, એટલે હું તમને બહારથી ધજાજીના દર્શન કરાવી દઉં. આ હવેલીના દર્શન પણ બહુ સુંદર છે. નાથદ્વારામાં જેવા દર્શન છે એવા જ અહીં દર્શન થાય છે. હું જ્યારે પોરબંદર આવું ત્યારે અવશ્ય અહીં દર્શન કરવા આવું છું. આ કરો ધજાજીના દર્શન. આ છે શ્રીજી ગૌશાલા. અને આ દૂરથી આપણે હવેલી પાસે ઊભીને પણ માણેક ચોકનો નજારો જોઈ લઈએ. અને થોડાક 15 થી 20 ડગલા હાલશું ત્યાં એ જ લાઈનમાં, હવેલીની લાઈનમાં જ કીર્તિ મંદિર આવશે. તો આપણે કીર્તિ મંદિર પણ અંદર જઈ અને જોઈ લઈએ. અત્યારે રજાના દિવસો છે, તો બહુ બધા ટુરિસ્ટો જોવા આવે છે. મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ છે, અને એક ઐતિહાસિક સ્થળ છે. જે ગાંધીજી આપણા સ્વતંત્ર સંગ્રામના સેનાની છે, આપણા રાષ્ટ્રપિતા છે. તો પોરબંદર આવીએ ત્યારે આ મુલાકાત ચોક્કસ લેવી જ જોઈએ. તો એના વિશે આપણે બધું અંદર જઈ અને જાણીએ. જો આ બહારનું આખું લોકેશન છે. અહીં સામે ગાંધીજીની અને કસ્તુરબાની સ્મૃતિ રૂપે સ્મારક છે, અને અહીં છે ગાંધીજીનું જન્મ સ્થળ વિશે બધી માહિતી. આ સામેની સાઈડનું, જ્યાંથી આપણે એન્ટ્રી કરી ત્યાંનો નજારો. આ છે કસ્તુરબા અને ગાંધીજી. અહીં આ બોર્ડમાં બધું લખેલું જ છે. અંદર શું શું છે, મ્યુઝિયમ છે, ફોટો ગેલેરી છે, ગાંધી હાટ છે, અને અહીં પીવાનું સ્વચ્છ પાણી, વોશરૂમની પણ સારી સગવડ છે. તો અંદર આપણે બધું નિહાળીએ. ગાંધીજી જેમ શાંતિના દૂત કહેવાય છે, તેવી જ રીતે આ જગ્યાએ પણ બહુ શાંતિ ફીલ થઈ. ઘણા બધા ટુરિસ્ટો હતા, પણ બધા શાંતિથી નિહાળતા હતા આ ગાંધીજીનો ચરખો. અને એનો ઇતિહાસ તો બધાને ખ્યાલ જ છે. પોરબંદર મારું પણ જન્મ સ્થળ છે, સુદામાનું પણ જન્મ સ્થળ છે. અને અમને પોરબંદર વાળાને તો બહુ ગર્વની લાગણી અનુભવાય કે ગાંધીજીનું જન્મ સ્થળ પણ પોરબંદર છે. આ એમના માતા પિતાની ફોટા છે અહીંયા.
પુતળીબાઈ અને કરમચંદ ગાંધી. અને આ ઓરડો છે એ ગાંધીજીનો જન્મ અહીં થયો એ ઓરડો છે. જો અહીં બધું લખેલું જ છે. અહીંયા સિક્યોરિટી વાળા બેઠા હોય છે. અને આ છે ગાંધીજીનું જ્યાં જન્મ થયો, અહીંયા માર્કો પણ કરેલો છે સાથિયાથી. તો આ જગ્યાએ ગાંધીજીનો જન્મ થયો એવું અમને ત્યાં વાત થઈ, એટલે ત્યાં એવી રીતે વેરો કરેલો છે. જાતા જાતા ફરી એકવાર તમને આ બતાવી દઉં. જો આ મેળાનો માહોલ છે એટલે વાંસળી લઈને નીકળ્યો. અને હવે આપણે જાશું ચોપાટી દરિયો નિહાળવા. જો આ છે મેળો પૈતો પછીનો દરિયો અને માહોલ છે. ઓ આ ચોપાટી દરિયો, ને અત્યારે ચોમાસું છે, વરસાદનો આગાહી છે એટલે ફૂલ કાળો છે. જો અહીં દૂરથી પણ તમને આ છે, અહીંથી ચોપાટી શરૂ થાય છે. થોડા અહીંયા નજીક જઈને પણ થોડો વિડીયો લેવાની ટ્રાય કરશું, પણ અત્યારે એટલો બધો ઘૂઘવાટ કરે છે દરિયો, ને એકદમ કાળું કાળું છે. પાણી ભરતી એ ફૂલ છે. જોઈએ છે ચોપાટી. મેળો પૂરો થયા પછીનું બધું થોડોક બધું નિકાલ કરતા હોય ને, સ્ટોલ ને, એનો સમય છે. આ છે ચોપાટીનો દરિયો. બપોરનો તડકાનો ટાઈમ છે એટલે પક્ષી બહુ ઓછા છે અત્યારે. બાકી સવારે તમે અહીં આવો તો આ આખું ગ્રાઉન્ડ પૂરું પક્ષીનું ભરેલું હોય. બહારના વિદેશી પક્ષી તો કાયમ માટે અહીં આવીને વસી ગયા છે. એ નજારો પણ જોવા જેવો હોય. આ રાત્રે ચોપાટીનો વ્યૂ. મારી ચેનલમાં ઘણા બધા સબસ્ક્રાઈબર જોડાણા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને જો પહેલી વાર તમે આ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટ કરીને કહેજો તમને પોરબંદરના બધા વિડીયો કેવા લાગ્યા. આની પહેલાં પણ મેં 3 વિડીયો મૂકેલા છે, એ બધાની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું. તો જેણે ના જોયા હોય ચોક્કસ જોઈ લેજો. સવારે બસ અમારે નીકળી જવાનું છે જામનગર. તો આ રાતનો વ્યૂ લેવા હું ચોપાટી આવી ગઈ. પોરબંદર હારે તો મારો નાતોય જોડાયેલો છે, કારણ કે મારું જન્મ સ્થળ છે. ફરી આવીશ ત્યારે બીજા સ્થળના વિડીયો બનાવશું, પણ હવે અમે સવારે નીકળી જશું. હે ને પાણી આવી ગયું છે રસ્તા ઉપર. ફરી અમે જો આ જામનગર જવા માટે નીકળી ગયા પોરબંદરથી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.